ગિરનારની લીલી પરિક્રમા કરતા પહેલા સાવધાન 10 મિનિટ કાઢીને આ વિડીયો જોઈ નાખજો જો તમારે આ વખતે જૂનાગઢની લીલી પરિક્રમા કરવી હોય તો। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે। સૌથી પહેલા તો બધા દર્શક મિત્રોને જય ગિરનારી। ખાસ કરીને સૌથી પહેલા તો કમેન્ટની અંદર જય ગિરનારી લખી નાખજો। વિડીયો 10 મિનિટનો થવાનો છે, એટલું ઝેડ જાણકારી મિત્રો તમને બધા લોકોને જાણકારી દેવાનો છું, તો ખાસ કરીને તમે બધા લોકો 10 મિનિટ કાઢીને આ વિડીયો જોઈ નાખજો। આ વખતની લીલી પરિક્રમાની અંદર શું વાતની તમારે સાવચેતી રાખવાની છે, કઈ બાબત તમારે ધ્યાન રાખવાની છે, સાથે મિત્રો વાત કીધું તમારે શું લઈ જવું શું ન લઈ જવું। ખાસ કરીને સૌથી મોટી અગત્યની વાત એ કે તમારે દીપડાથી સાવધાન રહેવાનું છે। હવે શું મિત્રો વાત કીધું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું। તમને લોકોને ખબર છે કે તારીખ 1 એટલે કે મિત્રો વાત કીધું પહેલી તારીખને 11મો મહિનો 2025 થી સ્ટાર્ટ લીલી પરિક્રમા થઈ રહી છે। પરંતુ મિત્રો વાત કીધું પેપરની અંદર અને મિત્રો મુખ્ય અને મિત્રો ખાસ કરીને જે તારીખ છે લીલી પરિક્રમા ચાલુ થવાની એ તારીખ છે 2 તારીખ। જી આ મિત્રો વાત કીધું તમારા બધા લોકોએ સૌપ્રથમ તો ગિરનારની લીલી પરિક્રમામાં જવું હોય તો 2 તારીખે મિત્રો વાત કીધું ગિરનારની જે મિત્રો પ્રવેશદ્વાર છે જ્યાંથી લીલી પરિક્રમા ચાલુ થાય છે ત્યાં તમારે પહોંચવાનું છે। 2 તારીખે લીલી પરિક્રમા ચાલુ થવાની છે, સાથે મિત્રો વાત કીધું 5 અને 6 તારીખે ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થવાની છે। પરંતુ સૌપ્રથમ તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું 5 બાબત, જે 5 બાબત તમારે ખાસ કરીને સાવચેતી લેવાની છે અને નોંધ લેવાની છે, તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું। સૌપ્રથમ જે આ મિત્રો વાત કીધું નાના છોકરાઓને તમારે લીલી પરિક્રમાની અંદર નથી લઈ જવાના। ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો મિત્રો વાત કીધું નાના બાળકોને નાના છોકરાઓને લીલી પરિક્રમાની અંદર લઈ જાય છે, તો ખાસ કરીને આ વખતે મિત્રો બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો, સાવધાન થઈ જજો, નાના છોકરાઓને ન લઈ જતા। કારણ કે તમને લોકોને ખબર છે કે નાના છોકરાઓ મિત્રો ત્યાં હેરાન થઈ શકે છે। જે પણ પહેલી વખત પરિક્રમા કરતા હોય તેને ખાસ કરીને સાવચેતી રાખવાની છે, કારણ કે આ જે રૂટ રહેવાનો છે, આ જે મિત્રો તમારે જવાનો રસ્તો રહેવાનો છે એ બિલકુલ સહેલો નથી ભાઈઓ। 36 કિલોમીટરની લીલી પરિક્રમા હોય છે, જેમની અંદર તમારે સૌપ્રથમ તો ખાસ કરીને નોંધ લેવાની છે કે ભાઈ તમારે નાના બાળકોને નથી લઈ જવાના, કારણ કે નાના બાળકોને તમે લઈ જાય છો તો તમે જ હેરાન થવાના છો। બીજી મિત્રો વાત કીધું મુખ્ય તમારે ખાસ કરીને નોંધ લેવાની છે, અને મિત્રો તમને બધા લોકોને ખબર ના હોય તો કહેજો, ઘણા બધા લોકો જે આ મિત્રો વાત કીધું સાથે પ્લાસ્ટિકની બોટલ લઈ જતા હોય છે। બીજી મિત્રો વાત કીધું તમારે બાબત ધ્યાનમાં રાખવા જેવી છે તો પ્લાસ્ટિક, તમે બધા લોકો લીલી પરિક્રમાની અંદર જતા હોય તો બિલકુલ તમને કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક અવેલેબલ નથી, કોઈ પણ પ્રકારના તમે પ્લાસ્ટિક અંદર નહીં લઈ જઈ શકો। તો ખાસ કરીને પાણીની બોટલ હોય અને આપણે પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે પ્લાસ્ટિકની બોટલો સાથે પ્લાસ્ટિક લઈ જાય છો તો મિત્રો ત્યાં તો ભાઈ બગડવાનું છે, અને મિત્રો ત્યાં પ્રાણીઓ પણ ગિરનારની અંદર હોય છે। અને પ્લાસ્ટિક તમને લોકોને ખબર છે કે પ્લાસ્ટિક કોઈ દિવસ બગડતું જ નથી ને કોઈ દિવસ સડતું પણ નથી, તો વર્ષો વર્ષ સુધી પ્લાસ્ટિક પડ્યું રહી છે, અને પ્લાસ્ટિક ઉપર બિલકુલ લીલી પરિક્રમાની અંદર પ્રતિબંધ છે। તો તમે બધા લોકો સાવચેતી રાખજો, પ્લાસ્ટિક તમારે નથી લઈ જવાનું, આ ભૂલ તમે બધા લોકો ન કરતા। આપણે મિત્રો વાત કરીએ તો ચોથી બાબત તમારે બધા લોકોએ સાવચેતી રાખવાની જરૂર ઈ છે કે મિત્રો લીલી પરિક્રમાની અંદર ચોરી થવાની સંભાવના પણ ઘણી બધી હોતી હોય છે। એક સાથે 20 થી 25 લાખ લોકો હોય તો ચોરો પણ મિત્રો ઉમટી પડે છે। યુપી બિહાર થી પણ ઘણા બધા એવા મિત્રો હોય જે ચોરો જે ગુજરાતની અંદર જે લીલી પરિક્રમાની અંદર આવે છે, જે તમારા મોબાઈલ ચોરતા હોય છે, પાકીટ ચોરતા હોય છે। આ પણ બાબત તમારે બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખવાની છે। તમે બધા લોકો જતા હો તમારા પર્સ તમારા મોબાઈલ રાતે તમે જ્યાં પણ પડાવે સોવો ત્યાં તમે બધા લોકો સાવચેતી રાખો, સાવધાન રાખો, કારણ કે આ બાબત પણ મિત્રો તમે બધા લોકો સાવચેતી રાખી શકો છો। બાકી તમને લોકોને ખબર છે કે જ્યાં વધારે ભીડ હોય ત્યાં ચોરો પણ ઘૂસી જતા હોય છે, તે નરાધમને આપણે કઈ પણ કહી નથી શકતા, પરંતુ તેને પોલીસ સાહેબ ગુજરાતની જુનાગઢની સહી ઠેકાણે મિત્રો વાંચી તો લગાડી દે છે। ચોથી બાબત તમારે એ ધ્યાન રાખવાની છે કે વધારે વજન વાળા લોકો ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમાની અંદર નહીં જતા, કારણ કે તમને લોકોને ખબર છે કે 2024 ની લીલી પરિક્રમાની અંદર ખાસ કરીને મિત્રો વાત કીધું 9 જેટલા લોકોને હાર્ટ એટેક આવ્યા હતા। આ લોકો જે વજન વધારે હતા ને તે લીલી પરિક્રમાની અંદર ગયા હતા, તો તે મિત્રો ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે તમને લોકોને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમાની અંદર ડુંગરની અંદર પહાડની અંદર તમારે ચાલવાનું હોય છે। વધારે મિત્રો વાત કીધું વજન વાળા લોકો જાતા હોય છે, તો તે લોકો ખાસ કરીને સાવધાન થઈ જજો, સાવચેતી રાખી લેજો। આ વખતે 2025 ની અંદર વધારે વજન વાળા લોકો ખાસ કરીને નહીં જતા, કારણ કે તમને લોકોને ખબર છે કે પહેલી વખત જે થયું છે, ખાસ કરીને ઘણા બધા લોકો મિત્રો તો ટેન્શનમાં આવી ગયા છે કે લીલી પરિક્રમાની અંદર હાર્ટ એટેક આવી રહ્યા છે, શું થઈ રહ્યું છે। તો વધારે વજન વાળા લોકો ખાસ કરીને બિલકુલ તમે નહીં જતા, બે હાથ જોડીને નમ્ર વિનંતી। બાકી આપણે 5મા મિત્રો વાંચી તો બાબત તમારે સાવચેતી રાખવાની છે, આ મેન બાબત જે આ મિત્રો વાંચી તો પહેલા તો તમને બધા લોકોને એક કિસ્સો જણાવી દઉં। 2024 નહીં પરંતુ 2023 ની અંદર જે આ મિત્રો વાંચી તો વહેલી 4 વાગે એક પરિક્રમાની અંદર એવી ઘટના ઘટી જાય છે ને
આ ઘટનાએ આખું ગુજરાત હલાવી નાખ્યું. જ્યાં મિત્રો વાત તો 2023 ની અંદર વહેલી સવારે 4 થી 5 વાગ્યાના ગાળાની અંદર એક દીકરીને દીપડો ફાડી ખાય છે. અને દીકરીને મિત્રો દીપડો છે એ મિત્રો ગિરનારની અંદર જે મિત્રો પહાડવાળા વિસ્તારની અંદર લઈને વયો જાય છે. તે દિવસની જે ઘટના ઘટી હતી ને આજ પણ લોકોને યાદ છે. ખાસ કરીને તમે બધા લોકો જાતા હોય તો દીપડાથી સાવચેતી રાખવાની છે, સાવધાન થવાની જરૂર છે. કારણ કે ઓલી વખતે મિત્રો 2024 ની અંદર 2025 ની અંદર અમે લીલી પરિક્રમની અંદર ગયા હતા. 10 થી 15 કિલોમીટર લગી મિત્રો તમને બધા લોકોને ત્યાં સિક્યુરિટી મળશે. પછી આગળ મિત્રો કોઈ પણ પ્રકારના સિક્યુરિટી જોવા મળતા નથી. બાકી વન વિભાગ વાળા મિત્રો સારી એવી મહેનત કરે છે અને પ્રાણીઓને દૂર ભગાવી દે છે અથવા મિત્રો પકડી લે છે. પરંતુ દીપડાથી તમારે બધા લોકોએ ખાસ કરીને સાવધાન થવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે. દીપડો મિત્રો લોકોને હેરાન કરી શકે છે. દીપડો લોકોને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ઉજાગરા કરી શકે છે. કારણ કે લોકો રાતે દીપડાની બીકથી સૂતા પણ નથી. દીપડો તમારે ખાસ કરીને મગજની અંદર યાદ રાખજો કે દીપડો છે એ મિત્રો લોકો પર હુમલાઓ કરે છે. તો આ વખતે મિત્રો વન વિભાગ વાળા છે તે લોકો મિત્રો સારી એવી મહેનત કરી છે અને દીપડાઓને પકડી લેશે. પરંતુ તમારે આ બાબત સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાન થવાની જરૂર છે. બાકી તમને બધા લોકોને હું જણાવી દઉં, ગિરનારની લીલી પરિક્રમાની અંદર મિત્રો 4 પડાવ આવે છે. જ્યાં મિત્રો વાત તો સૌથી પહેલો પડાવ જાંબુડી, જ્યાં મિત્રો વાત તો પહેલો પડાવ જાંબુડી આવે છે. બીજો પડાવ મિત્રો વાત તો સરકેડિયા આવે છે, જે મિત્રો બીજો પડાવ આવશે. ત્રીજો પડાવ મિત્રો વાત તો બોર દેવી આવે છે અને આ બોર દેવીની જગ્યાએ જ દીપડો મિત્રો વાત તો છોકરીને લઈને ભાગ્યો હતો. તમારે આ ત્રીજો પડાવ છે ત્યાં સાવચેતી રાખવાની છે. ચોથો પડાવ ભવનાથ છે, જ્યાં મિત્રો વાત તો ભવનાથ છે ત્યાં ચોથો પડાવ છે. આ 4 પડાવ હતા. સાથે તમને બધા લોકોને 4 ઘોડીઓ પણ બતાડી દો જે સૌથી વધારે ઊંચાઈ વાળી છે. જ્યાં તમે બધા લોકો સાવધાન થજો, સાવચેતી રાખજો, નિરાતે મિત્રો ઘોડીઓ ચડજો. હવે પહેલી ઘોડી છે માળવેલની ઘોડી, સૌથી ઊંચી ઘોડી છે. બીજી છે ઈ સરકડિયા ઘોડી, ત્રીજી છે ઈ નળપાણી ઘોડી અને ચોથી છે ઈ ઈટવા ઘોડી. તો તમારા બધા લોકો આ 4 ઘોડી છે જે વધારે મિત્રો વાત કીધો ઊંચાઈ વાળી હોય શકે છે ગિરનારની પરિક્રમાની અંદર. તો આ પણ તમારે બાબત સાવચેતી રાખવાની છે, સાવધાન રહેવાનું જરૂર છે. હવે પહેલો પડાવ છે એ 12 કિલોમીટર હોય છે. પહેલા તમે જ્યાંથી ચાલુ કરો છો ત્યાંથી પહેલો પડાવ તલેટીથી 12 કિલોમીટર, એટલે કે પહેલો પડાવ છે એ 12 કિલોમીટર આવેલો છે. બીજો પડાવ છે એ 8 કિલોમીટર આવેલો છે. ત્રીજો પડાવ છે જે બોરદેવી છે તે પણ 8 કિલોમીટર આવેલો છે અને છેલ્લો પડાવ છે તે પણ 8 કિલોમીટર આવેલો છે. હવે તમને બધા લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ, આ ગિરનારની લીલી પરિક્રમા જો તમે પહેલી વખત કરતા હો, જે આ મિત્રો વાત કીધો જે અત્યારે જે મહિનો આવવાનો છે આના પછીનો, તે મિત્રો ઠંડી વાળો મહિનો હોય છે. તમે બધા લોકો રાત્રિના રોકાણ જ્યાં પણ કરશો, ખાસ કરીને તમે બધા લોકો ધાબળાઓ સાલો લઈને જાજો, જેથી તમને ઠંડી ન પડે. કારણ કે તમે કપડા ન પહેરો તો ચાલશો, પરંતુ ઠંડીથી તમે બધા લોકો સાવચેતી રાખજો. અથવા મિત્રો ત્યાં બધું વસ્તુ લઈને જાજો, તમારી પૂરેપૂરી તૈયારી લઈને જાજો. કારણ કે ગિરનારની પરિક્રમાની અંદર ઠંડી સૌથી વધારે હોતી હોય છે. તો તમે બધા લોકો આ પણ સાવચેતી રાખજો. જો તમે પહેલી વખત ગિરનારની લીલી પરિક્રમા કરતા હોવ તો સૌ પ્રથમ તમે બસ સ્ટેન્ડની અંદર મિત્રો તમે બસની અંદર આવો કે ટ્રેનની અંદર આવો, સૌ પ્રથમ તમે જુનાગઢની અંદર આવશો. ત્યાંથી તમારે ત્યાં પ્રવેશદ્વાર કરવાનું રહેશે. તલેટીમાંથી તમારે ચડવાનું રહેશે અને ભવનાથની અંદર તમારે ઉતરવાનું રહેશે. આ મિત્રો આખી લીલી પરિક્રમા છે. હવે ઘણા બધા લોકોના માઇન્ડની અંદર પ્રશ્ન હશે કે ભાઈ ગિરનારની લીલી પરિક્રમા અંદર આ તે ફલાણા ઢીકણા, જે પણ તમારે પ્રશ્ન હોય જલ્દીથી કમેન્ટ કરી દો, જેથી હું તમને બધા લોકોને કમેન્ટની અંદર પણ જવાબ આપી શકું. બાકી ગિરનારની લીલી પરિક્રમા 2025 ની અંદર 1લી તારીખથી 2જી તારીખથી સ્ટાર્ટ થાય છે, 5-6 તારીખે પૂર્ણ થાય છે. આ વખતે હું પણ જવાનો છું, બધા જ વિડીયો તમારા સમક્ષ લાવવાનો છું. સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી રાખજો, જેથી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરી શકો. આઈ હોપ કે તમને ઘણો બધો મારો વિડીયો ગમ્યો હશે. આ વિડીયોની અંદર મેં બધી બાબતે ચર્ચા કરી નાખી છે, બધી જ તમને માહિતી આપી દીધી છે. તમે બધા લોકો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. વિડીયોને બને એટલો શેર કરી દેવાનું છે. બાકી તમને લોકોને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમા મેં કરી છે, મને ખબર છે કેટલી મુશ્કેલ છે, કેટલી મિત્રો વાત તો તેની અંદર પરિસ્થિતિઓ આવે છે જેમાં આપણે સામનો કરવો પડતો હોય છે. ત્યાં મિત્રો વાત તો રસ્તાની અંદર ઘણા બધા પહાડની નીચેથી આપણે પથ્થર ઉપરથી ચાલવું પડતું હોય છે. બિચ્છુઓ પણ ઘણા બધા હોય છે, સાપ પણ ઘણા બધા હોય છે. ઘણા બધા લોકોને હાર્ટ એટેક પણ આવ્યા હતા પહેલી વખત ગયો હતો. ઘણા બધા દીપડાઓ પણ લોકોને દેખાય છે, આપણને નથી દેખાયા, પરંતુ ઘણા બધા લોકો કહેતા હોય છે. સાથે ઘણી બધી ચોરીઓ પણ એવા મિત્રો વાત તો કિસ્સાઓ ઘટી જતા હોય છે, લોકોના પર્સ ચોરાઈ જતા હોય, મોબાઈલ ચોરાઈ જતા હોય. બાકી ખાસ કરીને તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, લીલી પરિક્રમાની આ બધી બાબતો તમે બધા લોકો સાવચેતી રાખશો, ધ્યાન રાખજો, તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવાની નથી.
નથી, કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડવાની નથી. તો વિડીયોને બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા ગિરનારની લીલી પરિક્રમાના તમામ વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. અહીં સુધી વિડીયો જોયો હોય, ખાસ કરીને તમે બધા લોકો વિડીયો જોશો, સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા ગિરનારની પરિક્રમાના 2025ના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહું. ખાસ કરીને વિડીયો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય ગિરનારી, જય ગિરનારી.